નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા જીવનમાં દેખાય આવા સંકેતો તો સમજી લેજો તમારું ભાગ્ય ચમકવાનું છે। જી હા મિત્રો, કુદરતી રીતે આપણી આસપાસ અથવા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બને છે જે આપણને ભવિષ્યમાં શુભ ફળ મળવાના સંકેત આપે છે। આપણી આસપાસ કેટલીક એવી સુંદર ઘટનાઓ બને છે જે આપણા આવનારા તેજસ્વી ભવિષ્ય વિશે જણાવે છે। વાસ્તુશાસ્ત્રમાં આવી ઘટનાઓને શુભ સંકેતો માનવામાં આવે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જીવનમાં એવી કઈ ઘટનાઓ બનવાથી આપણને પહેલેથી જ ખબર પડી જાય છે કે ભવિષ્યમાં આપણને શુભ ફળોની પ્રાપ્તિ થવાની છે। આ જાણતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી ઉપર બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખો। તો ચાલો જાણીએ કે જીવનમાં કેવી ઘટનાઓ બનવાથી સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। નંબર 1, કાનમાં ખંજવાળ આવવી। જો તમારા કાનમાં ખંજવાળ આવે છે તો સમજો કે કોઈ તમારા વિશે વાત કરી રહ્યું છે। જો તમારા ડાબા કાનમાં ખંજવાળ આવે છે તો સમજો કે તમારી સારી વાતો થઈ રહી છે અને જો જમણા કાનમાં ખંજવાળ થાય તો સમજો કે ક્યાંક કોઈ તમારી નિંદા કરી રહ્યું છે। નંબર 2, ઊંધા કપડાં પહેરી લેવું। જો ક્યારેક તમે કપડાં પહેરી રહ્યા હોવ અને ભૂલથી ઊંધા કપડાં પહેરી લો તો તમને ખુશ થઈ જવું જોઈએ કારણ કે તમે જલ્દી જ કોઈ સારા સમાચાર સાંભળવા મળવાના છે। સાથે સાથે અચાનક તમને ક્યાંકથી ધન પ્રાપ્તિ થવાની શક્યતા હોય છે। આનો અર્થ એ થાય છે કે હવે તમારું ભાગ્ય ચમકવાનું છે। નંબર 3, પક્ષીનું તમારી ઉપર બેસવું અથવા ચાંચ મારવી। જો કોઈ પક્ષી તમારા ઉપર બેસે છે અથવા ચાંચ મારે છે તો તમારે ખુશ થઈ જવું જોઈએ। કોઈ પક્ષીનું તમારા ઉપર પીઠ કરવું નસીબદાર લોકોના ભાગ્યમાં હોય છે। આવું થવાથી ખબર પડે છે કે જલ્દી જ તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે અને તમારા ભાગ્ય બદલવાનું છે। નંબર 4, 9 વાર વધુ નજરે પડવું। જો તમને રસ્તામાં કે ક્યાંય પણ કોઈ સોળ શૃંગાર કરેલ નવી વહુ નજરે પડે તો સમજો કે તમને કોઈ મોટી મુશ્કેલીમાંથી મુક્તિ મળવાની છે અને તમારા બધા અટકેલા કામો પણ જલ્દી જ પૂરા થવાના છે। સાથે સાથે તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે। નંબર 5, મધુર ધ્વનિઓનું સાંભળવું। સવારે જો તમને મંદિરની ઘંટડીઓ, શંખ કે ભજન કીર્તનનો અવાજ સંભળાય તો તે પણ એક સારો શુભ સંકેત માનવામાં આવે છે। આથી ખબર પડે છે કે ભગવાન તમારાથી ખુશ છે અને એમનો આશીર્વાદ તમારા પર છે એટલે તમને કોઈ પણ કાર્યમાં અડચણ નહીં આવે। નંબર 6, વરસાદ દરમિયાન સૂર્યનું દેખાવું। વરસાદના સમયે સૂર્યનું દેખાવું કે પછી વરસાદ દરમિયાન આકાશમાં ચમકતો સૂર્ય દેખાવો તે તમને જલ્દી માલામાલ થવાની નિશાની બતાવી રહ્યું છે। આનો અર્થ એ છે કે તમને જલ્દી જ નોકરી મળવાની છે અને તમારા બધા અટકેલા કામો પૂરા થવાના છે। નંબર 7, તૂટતો તારો જોવા। આપણા સમાજની અમાન્યતાઓમાં તૂટતો તારો જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમને એવું દેખાય તો તમે કોઈ એક ઈચ્છા માગવી જોઈએ
માનવામાં આવે છે કે એ ઈચ્છા 30 દિવસની અંદર પૂરી થઈ જાય છે. જો તમે બીમાર છો તો જલ્દી જ ઠીક થવા લાગો છો. પછી જો તમારા નસીબ તમારાથી કોઈ રૂઠેલું હશે તો એ ફરીથી સૌભાગ્યમાં બદલાઈ જશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. સાથે સાથે ઘરમાં પણ સુખ શાંતિ બનશે અને બની રહેશે. નંબર 8, શુભ પ્રસંગમાં આવું થવું. જો કોઈ તહેવાર કે અન્ય કોઈ શુભ તિથિએ કોઈ આવીને તમને ભેટ આપે તો આ સંકેતથી ખબર પડે છે કે માતા લક્ષ્મીજી તમારાથી ખુશ છે અને આવતા સમયમાં તમારો ભંડાર ભરાઈ જવાનો છે. ઘણીવાર કેટલાક લોકો દિવાળીના પ્રસંગે તમને ચાંદીની ભેટ આપે છે. એ માતા લક્ષ્મીના આગમનની નિશાની માનવામાં આવે છે, જેના કારણે આખા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાય છે. નંબર 9, રસ્તામાં ગાય મળવી. જો તમે કોઈ મહત્વના કાર્ય માટે ઘરની બહાર જાઓ અને રસ્તામાં તમને ગૌ માતા મળી જાય તો એ તમારા કાર્યની પૂર્તિનું સંકેત આપે છે. તમે માની શકો છો કે સૌભાગ્ય તમારા દરવાજા પર દસ્તક આપી રહ્યું છે અને હવે તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે. અથવા ગૌ માતા જો ઘરના દ્વાર પર આવીને બેસે તો નિશ્ચિત ઘરની સુખ સમૃદ્ધિ વધારો થશે. ગાયનું ખેતર કે ગાર્ડનમાં આવીને ચરવું પણ લક્ષ્મી માતાનું સંકેત માનવામાં આવે છે. નંબર 10, ઘરમાં ચામાચીડિયું વસવાટ કરવું. જો તમારા ઘરમાં ક્યારેય ચામાચીડિયું માળો બનાવી લે તો આ ખૂબ શક્તિશાળી સૌભાગ્ય સૂચક માનવામાં આવે છે. ચીની વસ્તુમાં ચામાચીડિયાને ધન અને સમૃદ્ધિનું સૂચક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આવું બને છે તો સમજી લેજો કે તમને વેપારમાં ભારે નફો થવાનો છે અથવા તો તમને ક્યાંકથી અટકેલા પૈસા મળવાના છે. સાથે જ તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે. નંબર 11, પક્ષીઓ દ્વારા અપાતા શુભ સંકેતો. મિત્રો, પક્ષીઓને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો ચકલી પોતાનું નિસ્ત છોડીને તમારા માથા ઉપરથી પસાર થાય અથવા તો તમારી બાલ્કનીમાં આવીને ચીં-ચીં કરવા લાગે અને રોજ તમારા ઘરમાં આવીને દાણા પાણી ખાવા પીવા લાગે તો આ બધું સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે. આનો અર્થ એ પણ થાય છે કે તમને જલ્દી જ કોઈ શુભ અવસર મળવાનો છે અથવા તો તમારી નોકરી લાગવાની છે. નંબર 12, સાપ દેખાઈ જવો. જો તમને ક્યારેય રસ્તામાં સાપ દેખાઈ જાય અથવા તો તમારા ઘરમાંથી ક્યાંકથી સાપ નીકળી આવે તો માનવામાં આવે છે કે તમારા જીવનમાં કંઈક મહત્વપૂર્ણ બનવાનું છે. માનવામાં આવે છે કે જોવા મળતો સાપ જેટલો વધુ ઝેરી હશે, તમારું ભાગ્ય તેટલું જ વધારે ચમકશે. નંબર 13, શ્રીફળ. જ્યારે પણ તમને સવારે ઉઠતાની સાથે જ મળે એટલે કે નાળિયેરના દર્શન થાય તો સમજી લેજો કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે અને તમારું ભાગ્ય જલ્દી જ ચમકવાનું છે. નંબર 14, પ્રવાસ દરમિયાન સાપ, કૂતરો અથવા વાંદરાનું દેખાવું. જ્યારે પણ પ્રવાસ કરતી વખતે તમારા જમણી બાજુએ સાપ, કૂતરો કે વાંદરો દેખાઈ જાય તો સમજી લેજો કે તમને જલ્દી પૈસા મળવાના સંકેત છે. નંબર 15, પતંગિયાનું ઉડીને તમારી પાસે આવવું. જો તમારા ઘરમાં કોઈ પતંગિયું ઉડીને આવે તો એ પણ સારી બાબતો સાથે આવે છે. જો પતંગિયાની પાંખ રંગીન હોય તો સમજી લેજો કે તમને લવ લાઈફ સાથે સંકળાયેલી કોઈ સારી ખબર મળવાની છે અને જો પતંગિયું કાળું હોય તો સમજી લેજો કે તમને કારકિર્દી અથવા બિઝનેસ સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાના છે. તેટલું જ નહીં, તમારે પતંગિયુંને પકડવાનું કે મારી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. નહીંતર
તમારું નસીબ દુર્ભાગ્યમાં ફેલાઈ શકે છે અને તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. નંબર 16. કોયલનો અવાજ સાંભળવો. ઘરની છત ઉપર કે આંગણાના વૃક્ષો પર જો કોઈ કોયલ આવીને ટહુકો તો સમજી લેજો કે આર્થિક વૃદ્ધિ થવાની છે. સાથે જ તમને કારકિર્દી અને વ્યવસાયમાં મોટો નફો થવાનો છે. નંબર 17. દહીં કે દૂધ. સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ દહીં કે દૂધ દેખાઈ જાય તો આ પણ એક સારી કિસ્મતનો સંકેત હોય છે. આથી ખબર પડે છે કે તમારા ઉપરથી કોઈ મોટી ઘટના ટળવાની છે. નંબર 18. કાચબો તમારા ભાગ્યનું પ્રતીક હોય છે. તેનું દેખાઈ જવું કોઈને કોઈ સારા સમાચાર જરૂર લાવે છે. સાથે જ કાચબો દેખાવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. નંબર 19. રસ્તામાંથી શુભ વસ્તુઓ મળવી. જો તમને રસ્તામાં કોઈ સિક્કો, ઘોડાની નાળ કે 4 પાંદડાવાળું ઘાસ મળી જાય તો તેને જરૂરથી સાચવી રાખો. આ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. નંબર 20. કૂતરાનું ઘરમાં આવી જવું. જો કોઈ કૂતરો તમારા ઘરમાં રહેવા માટે આવી જાય તો તે રૂપિયા, પૈસા મળવાનો સંકેત હોય છે. આ સંકેત પરથી ખબર પડે છે કે તમને કારકિર્દી અને વ્યવસાયમાં મોટો લાભ થવાનો છે. નંબર 21. દેડકો અથવા ડીડકાનો અવાજ સાંભળવો. વરસાદ પછી જો દેડકા અવાજ કરે તો તેને સારો સંકેત માનવામાં આવે છે. સાથે જ સવારે રસ્તામાં દેડકો દેખાવો પણ ક્યાંકથી પૈસા મળવાનું શુભ લક્ષણ છે. નંબર 22. મોર. ઘરની હદમાં મોરનું દેખાવું અને તેની કળા કરતો નજરે પડવો એ શુભ અવસર આવવાની જાહેરાત હોય છે. સાથે જ જો તમને દરિયાકાંઠે કંઈક મોતી મળી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. દરિયાકાંઠે મોતી મળવું પણ ભાગ્યશાળી લોકોના ભાગ્યે આવે છે. નંબર 23. ભારદ્વાજ પક્ષી. ભારદ્વાજનો અવાજ સાંભળવો એ ખૂબ જ દેખાઈ જવું ખરાબ દિવસોના અંતની આગાહી હોય છે. આથી ખબર પડે છે કે જલ્દી જ તમને કામમાં મોટી સફળતા મળવાની છે અને તમારા અટકેલા કાર્યો પણ જલ્દી જ પૂર્ણ થવાના છે. નંબર 24. હાથમાં ખંજવાળ આવવી. હાથમાં ખંજવાળ આવી જલ્દી જ આવનારા ધનની દિશામાં ઇશારો આપે છે. જો તમારા જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે તો સમજી લેજો કે તમને કોઈ મોટી રકમ મળવાની છે. જ્યારે કે જો તમારા ડાબા હાથમાં ખંજવાળ આવવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે. આથી ખબર પડે છે કે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.